नमस्कार, मैं हूं आपके साथ नलोफर अंसारी और आप देख रहे हैं एनटीवी न्यूज। आई नजर डालते हैं आज की खास खबरों पर। 15 વર્ષ થઈ ગયા નથી હજુ કોઈ જોવા આવતા કે નથી અમને મકાન આપતા કે નથી અમને પાણી મળતું। એ બંગાળી લોકો રહેવા સાચી વાત કોઈ રહેવા આવ્યું નથી અહીં ખોટી વાત છે ને હમણાં લોકો અને અમારી ગરીબને ઝૂંપડપટ્ટી પાડી જાય છે। ગરીબનો નામ ધમકી આલી હે પારવાની અહીંયા કોઈ બંગાળી અમારા બાજુ પૂછ્યા અહીંયા નથી બંગાળી નહીં આ બાજુ અહીંયા કોઈ બંગાળી નહીં। અમારા મકાન તમારા પારવા હોય તો અમને બીજી જગ્યાએ મને અમારું રહેવાનું આપી દો, વસવાટ આપી દો, અમે જતા રહીએ। હા, અમે દેવી પૂજક દંતાણી છીએ। ઓકે એક મહિનાથી પાણી રિપેરિંગ કરું છું લોકોને। એક વાત એવી આવે છે લોકોમાં ભય છે અહીંયા કે જો બંગાળી લોકો રહેવા આવવા માંડ્યા છે, એવું શું લાગે છે તમને? હવે ભાઈ સાહેબ, ચંડુલામાંથી જ્યારથી બંગાળીઓને બધું એવું કરવામાં આવ્યું છે એ પછીથી તો આ ગણેશનગરની અંદર 24 કલાક પોલીસનો પહેરો છે। કોઈ પણ માણસ આવીને અહીંયા ઘૂસી શકે એમ નથી। તો પછી કેવી રીતે કહીએ કે ભાઈ અહીંયા આવીને બધા ઘૂસણખોરી થઈ ગઈ છે? તમારા પોલીસની ગાડી 24 કલાક અમારે અહીં જે છે સ્કૂલ પાસે અને અહીં બરાબર ફરતી હોય છે। તો કોઈ માણસની હિંમત ખરી કે અહીં ઘૂસી જાય? તો આ ખોટું જે નિવેદન છે ને લોકોનું એ ખોટું છે। અહીંયા કોઈ પણ જાતનું ઘૂસણખોરી થઈ નથી। જે પહેલાંથી રહેતા હતા એ જ લોકો બધા છે। હવે આ જે છે ને આ ખોટો મુદ્દો છે અને ગણેશનગરનો ખોટો હેરાનગતિ છે। આજે 15-20 દિવસથી અહીંયા પાણી બંધ કરી દેવામાં આવ્યું। અહીંના રહેવાસીઓ બિચારા પાણી નથી, લાઇટવાળાના કંઈ બંદોબસ્ત નથી, પ્રાથમિક સુવિધા નથી, કશુંય આપવામાં આવતું નથી। ઉલટું અહીંના લોકોને હેરાન કરવામાં આવે છે બંગાળીઓના નામે। તમે કેટલા વર્ષ લગભગ 10-11 વર્ષથી અહીંયા આગે ખડે રહો। એટલે મારે કહેવાનું એ છે કે અહીં જે આ ખોટો મુદ્દો ઉપાડવામાં આવ્યું છે કે બંગાળીઓ અહીં ઘૂસી ગયા છે એ ખોટું છે। અહીંયા તમારા જે પોલીસવાળાને બધાને પહેરો હોય તો કેવી રીતે હોય? પટેલ 11/11/2011થી ગણેશનગરનો જ્યારે રિવરફ્રન્ટમાંથી અહીંયા વસવાટ કરવામાં આવ્યો 10x15ના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા। જ્યારે આજે ચંડોળા તળાવના આ ગરીબ પરિવારોના મકાનો તોડવામાં આવ્યા તો આ ગણેશનગરને બદનામ કરવામાં આવે છે। કાલે જે ચંડોલામાં આવ્યા હતા એનો વિડીયો પણ મારી સાથે જ છે। એ લોકોને અહીંયાથી અમે કાઢ્યા છે અને અમે 100 નંબર પર ફોન કરી પોલીસ સ્ટેશનમાં સોંપવા માટે પણ તૈયાર છે। બીજું કહેવું છે કે અહીંયા જે કોર્પોરેશનના સાહેબ કાલે આવ્યા હતા એમના જોડે પણ ચર્ચા વિચારણા થઈ। એમણે પણ પૂછ્યું કે અહીંયા બંગાળી લોકો વસે છે, પણ બંગાળી વાસ અહીંયા અલગ છે। એકતાનગર બાજુ બંગાળી લોકો રહે છે, એમાં 80 લોકો જેવા રહે છે, પણ એમના જોડે કાયદેસરના પુરાવા છે। હવે એમના પાસે અમે કાલે પણ ચર્ચા વિચારણા કરી અને એમને પણ કીધું કે બહારના વ્યક્તિઓ આવે એમને તમારે અહીંયા ઘૂસવા દેવાના નહીં। ચંડોળા તળાવવાળા જે ઘણા લોકો અહીંયા રહેવા માટે આવે છે અને એમને મેં ગણેશનગરના બધા પરિવારોને જાણ કરી દીધી છે કે અહીંયા કોઈ પણ બહારના વ્યક્તિને વસવાટ કરવો દેવો નહીં। આ અમારી શું લાગે રાતના સમયે લોકો પ્રયાસ કરતા હોય? રાતના સમયે જો બહારના વ્યક્તિઓ આવતા હોય તો સાહેબ અમારું કહેવું છે કે અમે જો આગેવાનો થઈને અમે રાતને દિવસ કામ કરીએ એ અશક્ય છે। એ તો પોલીસને ધ્યાન દોરવું જોઈએ આના માટે તો, કે પોલીસને ગલીના અંદર શું લાગે છે કે રાતના સમયે આવતા હશે? રાતના સમયે આવતા હોય એવું તો અમને લાગતું નથી, કેમ કે અહીંયાના પરિવારો તરત અમને જાણ કરે। કોર્પોરેશનમાં પણ આવી ફરિયાદ થઈ છે કે આવે? કોર્પોરેશનમાં ફરિયાદ થઈ છે પણ એ ફરિયાદ ખોટી છે અને જે અહીંયા વસવાટ કરવા આવે છે જે ચંડોળા તળાવવાળા એમને અહીંયા રહેવા દેતા નથી। અમે લોકો એમનો વિડીયો પણ મારી સાથે જ છે। કાઢી મૂકો એવો વિડીયો